શું ક્યારેય એવો વિચાર આવે છે કે આજના સમયમાં જે સ્ટ્રેસ છે, પેલી એન્ઝાયટી અને કોર્પોરેટ રેટ રેસ છે, એમાંથી બચવા માટે લોકો કેટલા મોંઘા થેરેપિસ્ટ પાસે જાય છે હા બિલકુલ. અને મોટા-મોટા સેમિનાર્સ પણ અટેન્ડ કરે છે. પણ શું જો હું એમ કહું કે આનો અચૂક અને સચોટ ઉપાય આજથી 2500 વર્ષ પહેલાં કોઈએ એકદમ ખુલ્લામાં આપ્યો હતો, અને એ પણ કોઈ શાંત આશ્રમમાં નહીં, પણ બરાબર યુદ્ધના મેદાન વચ્ચે? આજ તો સૌથી મોટી કમાલ છે. એટલે આપણે હંમેશા એવું માનીએ છીએ કે જીવનના જે સૌથી મોટા રહસ્યો હોય ને તે કોઈ હાઈ-ટેક તિજોરીમાં કે કોઈ ગુપ્ત ભાષામાં છુપાવેલા હશે. સાચી વાત છે. પણ વાસ્તવમાં સૌથી ગહન સત્યો આપણી નજર સમક્ષ જ હોય છે. બસ આપણી પાસે તેને ડીકોડ કરવાની, એટલે કે તેને આજના સંદર્ભમાં સમજવાની દૃષ્ટિ હોવી જોઈએ. બરાબર. અને આજના આપણા આ ગહન અભ્યાસનો ઉદ્દેશ્ય પણ બરાબર એ જ છે. આજે આપણે એક એવી ચર્ચા કરવાના છીએ જે પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો એક અદ્ભુત સંગમ છે. આપણી પાસે જે માહિતી અને સ્ત્રોતો છે, જેમાં સ્વામી ગુરુ ભક્તાનંદના ચિંતન અને વેદાંત વિઝનના વિશ્લેષણનો સમાવેશ થાય છે, તે ભગવદ્ ગીતાના 9મા અધ્યાય પર આધારિત છે. આ અધ્યાયનું નામ છે રાજવિદ્યા રાજગુહ્ય યોગ. પણ જો આ કોઈ ઝૂણવાણી ધાર્મિક પ્રવચન નથી હો. ના જરાય નહીં. આજના અભ્યાસમાં આપણે એ ડીકોડ કરીશું કે આ 2500 વર્ષ જૂનું જ્ઞાન મોડર્ન ક્વોન્ટમ ફિઝિક્સ, ન્યુરોપ્લાસ્ટિસિટી અને આપણા રોજના કામકાજ કે વર્કપ્લેસ એથિક્સ સાથે કેવી રીતે સીધું જોડાયેલું છે. અને આ ચર્ચા એટલા માટે પણ મહત્વની છે કારણ કે તે આપણને જીવન જીવવાની એક બહુ જ પ્રેક્ટિકલ મેન્યુઅલ પૂરી પાડે છે. જો આ અધ્યાયમાં જે જ્ઞાન અપાયું છે ને તેને માત્ર સાંભળવાનું નથી, પણ તેને જીવીને અનુભવવાનું છે. આ એક એવું વિજ્ઞાન છે જે મનની ગૂંચવણો ઉકેલવા માટેનું સીધું અને સચોટ સાધન બની શકે છે. તો ચાલો શરૂઆત આ અધ્યાયના નામથી જ કરીએ. કૃષ્ણ આ જ્ઞાનને રાજવિદ્યા એટલે કે બધી વિદ્યાઓનો રાજા અને રાજગુહ્ય એટલે કે સૌથી મોટું રહસ્ય કહે છે. હવે મને અહીં એક બહુ મોટો વિરોધાભાસ દેખાય છે. કેવો વિરોધાભાસ? એટલે જો કોઈ વસ્તુ રહસ્ય છે તો તેને વિજ્ઞાન કેવી રીતે કહી શકાય? કારણ કે વિજ્ઞાન તો હંમેશા પ્રાયોગિક હોય છે ને. હા, સાચી વાત છે. તેને લેબોરેટરીમાં ટેસ્ટ કરી શકાય, તેના પરિણામો માપી શકાય. જ્યારે રહસ્ય તો એવી વસ્તુ છે જેને છુપાવીને રખાઈ હોય, તો આ બે શબ્દો એકસાથે કેવી રીતે કામ કરે છે? ચલો આ બાબતને થોડી વધુ સ્પષ્ટ કરીએ. આ તો જાણે એક એવી માસ્ટર કીની વાત છે જે માત્ર એક દરવાજો નથી ખોલતી, પણ આખી ઇમારતનો નકશો સમજાવી દે છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આપણે વિજ્ઞાન એટલે માત્ર ટેસ્ટ ટ્યુબ, માઇક્રોસ્કોપ કે ફિઝિક્સની લેબ એવું જ માની લીધું છે. હા, આપણે એવું જ વિચારીએ છીએ. પણ અહીં રહસ્યનો અર્થ એવો નથી કે કોઈએ તેને જમીનમાં દાટી દીધું છે કે કોઈ સિક્રેટ સોસાયટી પાસે જ તેનો પાસવર્ડ છે. તે એટલા માટે રહસ્ય છે કારણ કે તે આપણી સામાન્ય 5 ઇન્દ્રિયો અને આપણા રોજિંદા તાર્કિક મનની પહોંચની બહાર છે. ઓહ, એટલે આપણી સમજણની બહાર છે થોડું. બિલકુલ. આપણે આપણી આંખોથી જે જોઈ શકીએ છીએ તેનાથી આ ઘણું સૂક્ષ્મ છે. એટલે કે તે કોઈ ભૌતિક વસ્તુ નથી જેને આપણે સ્પર્શ કરી શકીએ. પણ તો પછી તેને વિજ્ઞાન કેમ કહેવું? વિજ્ઞાનમાં તો રિઝલ્ટ મળવું જોઈએ ને, કંઈક તો સાબિતી હોવી જોઈએ. એક્ઝેક્ટલી. અને એટલા માટે જ સ્ત્રોતોમાં તેને વિજ્ઞાન સહિતમ કહેવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે પ્રત્યક્ષ અનુભવ સાથેનું જ્ઞાન. અચ્છા. આધ્યાત્મિકતાની બાબતમાં મોટાભાગે લોકો એવું માને છે કે જો તમે આજે કોઈ સારા કર્મો કરો કે ઉપાસના કરો તો તેનું ફળ તમને ભવિષ્યમાં અથવા તો મૃત્યુ પછી સ્વર્ગમાં મળશે. આ બહુ લાંબુ અને અદ્રશ્ય ઇન્વેસ્ટમેન્ટ છે. હા, પેલું આજે દાન કરો અને આવતા જન્મમાં સુખી થાઓ જેવો કન્સેપ્ટ. બરાબર. પણ આ રાજવિદ્યાની વિશેષતા એ છે કે તેમાં કોઈ આવતા જન્મની રાહ જોવાની નથી. આ એક આંતરિક પ્રયોગશાળા છે, તમારું પોતાનું મન. અરે વાહ. જ્યારે તમે આ જ્ઞાનને અમલમાં મૂકો છો ત્યારે તેનું પરિણામ તમને વર્તમાનમાં તરત જ અંતર્જ્ઞાન એટલે કે ઇન્ટ્યુશન દ્વારા અનુભવાય છે. તમારા મનની શાંતિ, તમારી કામ કરવાની રીત, તમારો દૃષ્ટિકોણ, આ બધામાં જે તાત્કાલિક બદલાવ આવે છે તે જ આ વિજ્ઞાનનું સાબિત થયેલું પરિણામ છે. ઓહ, એટલે આ કોઈ બ્લાઇન્ડ ફેથ કે અંધશ્રદ્ધા નથી, પણ એક લાઈવ એક્સપેરિમેન્ટ છે જે આપણે આપણા પોતાના પર કરવાનો છે. જો કે આપણા સ્ત્રોતોમાં એવું પણ સ્પષ્ટ લખ્યું છે કે આ પ્રયોગ શરૂ કરવા માટે શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. હા, શ્રદ્ધા તો પાયો છે. શ્રદ્ધા વગરના લોકો આ માર્ગ પર આગળ વધી શકતા નથી.
મને લાગે છે કે આ કોઈ પણ વૈજ્ઞાનિક પ્રયોગ જેવું જ છે. જો કોઈ સાયન્ટિસ્ટને પોતાની થિયરી પર પ્રાથમિક વિશ્વાસ જ ન હોય તો તે લેબમાં જઈને મહિનાઓ સુધી પ્રયોગ કેમ કરશે? શ્રદ્ધા એ પ્રયોગશાળામાં પ્રવેશવાની ટિકિટ છે એવું કહી શકાય. એકદમ સચોટ સરખામણી છે આ. શ્રદ્ધા એટલે આંખો બંધ કરીને માની લેવું એવું નથી હો. પણ શ્રદ્ધા એટલે એ વિશ્વાસ કે હા, આ શક્ય છે. ચાલો હું તેનો પ્રયોગ કરીને જોઉં. તો હવે આ પ્રયોગને થોડો આગળ વધારીએ. જ્યારે આપણે બ્રહ્માંડની રચના અને તેના સંચાલનની વાત કરીએ છીએ ત્યારે સ્ત્રોતોમાં એક એવો કન્સેપ્ટ આવે છે જેણે મારું મગજ ખરેખર ચક્રાવે ચડાવી દીધું. એવું તો શું છે? 9મા અધ્યાયના શરૂઆતના શ્લોકોમાં કૃષ્ણ કહે છે કે આખું બ્રહ્માંડ મારા દ્વારા વ્યાપ્ત છે. બધા જ ભૂતો એટલે કે જીવો અને વસ્તુઓ મારામાં રહેલા છે, પણ હું તેમનામાં રહેલો નથી. આ તો કોઈ કોયડા જેવું લાગે છે. બધું મારામાં છે પણ હું એમાં નથી. આને કેવી રીતે સમજવું? આ ખરેખર બ્રહ્માંડના અસ્તિત્વનું સૌથી મોટો વિરોધાભાસ છે. અને રસપ્રદ વાત એ છે કે આજના આધુનિક ભૌતિકશાસ્ત્ર, ખાસ કરીને ક્વોન્ટમ ફિઝિક્સના સિદ્ધાંતો આ જ વાતને સમર્થન આપે છે. આપણા સ્ત્રોતોમાં આને ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ અને યુનિવર્સલ ઇન્ટરકનેક્ટેડનેસ સાથે બહુ સુંદર રીતે જોડવામાં આવ્યું છે. તો આ બધાનો અર્થ શું છે? આ ક્વોન્ટમ કનેક્શનને થોડું સરળ ભાષામાં ડીકોડ કરીએ, કારણ કે ગીતા અને ક્વોન્ટમ ફિઝિક્સ આ બંનેનું જોડાણ સાંભળવામાં જેટલું ફેસિનેટિંગ લાગે છે, સમજવામાં એટલું જ અઘરું હોઈ શકે છે. ચોક્કસ. ચાલો આપણે ક્વોન્ટમ ફિલ્ડ થિયોરીનું ઉદાહરણ લઈએ. આધુનિક વિજ્ઞાન કહે છે કે આખા બ્રહ્માંડમાં એક અદૃશ્ય એનર્જી ફિલ્ડ છે. આ ફિલ્ડમાંથી જ સબ એટોમિક પાર્ટિકલ્સ એટલે કે કણો ઉદ્ભવે છે. થોડો સમય અસ્તિત્વમાં રહે છે અને પછી પાછા તેમાં જ વિલીન થઈ જાય છે. ઓકે, એટલે કણો બને છે અને નાશ પામે છે. હા. હવે આ કણો એ ફિલ્ડની અંદર છે. ફિલ્ડ તેમના અસ્તિત્વનો આધાર છે. પણ જો બે કણો અથડાઈને નાશ પામે તો શું પેલું એનર્જી ફિલ્ડ નાશ પામે છે? ના. ફિલ્ડ એ કણોથી સંપૂર્ણપણે અલિપ્ત છે. અરે વાહ! એટલે કે ફિલ્ડ કણોને આધાર આપે છે, પણ કણોની કોઈ અસર ફિલ્ડ પર થતી નથી. સ્ત્રોતોમાં આને સમજાવવા માટે આકાશ અને હવાનું બહુ સુંદર ઉદાહરણ આપેલું છે. હા, બિલકુલ. હવા ગમે તેવી હોય, વાવાઝોડું હોય, ગરમ લૂ વાતી હોય કે એકદમ પ્રદૂષિત ધુમાડો હોય, આ બધું આકાશની અંદર જ થાય છે. આકાશ જ તેને જગ્યા આપે છે. છતાં પ્રદૂષિત હવા આકાશને પ્રદૂષિત કરી શકતી નથી. એક્ઝેક્ટલી. અને ગીતામાં જે બે શબ્દો વાપર્યા છે, માયા અથવા પ્રકૃતિ અને પરમાત્મા, તે આ જ છે. સૃષ્ટિનું સર્જન, તેનું સંચાલન અને તેનો નાશ એ બધું પ્રકૃતિનું કામ છે. તે એક પ્રોસેસ છે. જ્યારે પરમાત્મા એ આકાશ જેવો કે પેલા ક્વોન્ટમ ફિલ્ડ જેવો અંતિમ આધાર છે. તે આ બધી જ પ્રક્રિયાઓથી પર છે, અલિપ્ત છે. પણ મારે અહીં એક દલીલ છે. એક નાનકડું પુશબેક આપું. હા, બોલો ને. જો સર્વોચ્ચ શક્તિ આકાશ જેવી અલિપ્ત હોય તો આપણને એવો વિચાર આવે કે તે આપણા અસ્તિત્વથી સાવ બેપરવા છે. એટલે કે આપણા જીવનમાં ગમે તેટલા દુઃખ આવે, આપણે ગમે તેટલા સંઘર્ષ કરીએ, પણ તે સુપ્રીમ એનર્જી તો બસ એકદમ ઉદાસીન બનીને બેઠી છે. મને આ બાબત એક મૂવી સ્ક્રીન જેવી લાગે છે. મૂવી સ્ક્રીન રસપ્રદ છે. હા, થિયેટરમાં સ્ક્રીન પર રોમાન્સ ચાલતો હોય કે પછી કોઈ ભયાનક યુદ્ધનું દ્રશ્ય હોય, સ્ક્રીનને એનાથી કોઈ ફરક નથી પડતો. શું આ ઉદાસીનતા નથી? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે અને મોટાભાગના લોકો અહીં જ અટવાઈ જાય છે. પણ આને ઉદાસીનતા કહેવી એ ભૂલ છે. આ ટ્રાન્સેન્ડન્ટ હોવાની પ્રકૃતિ છે. તમે મૂવી સ્ક્રીનનું જે ઉદાહરણ આપ્યું ને, તે ખરેખર શ્રેષ્ઠ છે. કઈ રીતે? વિચારો કે જો મૂવી સ્ક્રીન પોતે જ મૂવીના દ્રશ્યો સાથે જોડાઈ જાય તો શું થાય? જો સ્ક્રીન પર આગ લાગે અને ખરેખર સ્ક્રીન સળગી જાય તો આખી મૂવી જ ખતમ થઈ જાય. જો સ્ક્રીન રોવા લાગે તો પિક્ચર કેવી રીતે દેખાય? હા, એ તો છે. સ્ક્રીનનું તટસ્થ રહેવું એ મૂવી ચાલવા માટેની પહેલી શરત છે. એક્ઝેક્ટલી. આ તટસ્થતા, આ અલિપ્તતા એ ઉદાસીનતા નથી, પણ એ સુરક્ષા છે. એનો અર્થ એ છે કે આ બ્રહ્માંડનો જે મૂળ સ્ત્રોત છે, જ્યાંથી આપણે બધા આવ્યા છીએ, તે ક્યારેક કરપ્ટ કે દૂષિત થઈ શકતો નથી. આ એકદમ નવો જ પોઈન્ટ ઓફ વ્યૂ છે. હા, આપણી દુન્યાવી ઉથલપાથલ, આપણા કર્મોની સારી નરસી અસરો એ મૂળ સ્ત્રોતને નષ્ટ કરી શકતી નથી. એટલે આપણી પાસે હંમેશા એક શુદ્ધ, પવિત્ર અને અખંડ સ્ત્રોત છે, જેની સાથે આપણે પાછા જોડાઈ શકીએ છીએ. પણ આ વાત આપણને ચર્ચાના એક નવા પડાવ તરફ લઈ જાય છે. જો એ સુપ્રીમ એનર્જી આકાશ કે મૂવી સ્ક્રીન જેવી તટસ્થ હોય તો એક સામાન્ય માણસ તેની સાથે સંબંધ કેવી રીતે બાંધી શકે?
કારણ કે માણસને તો ઇમોશન્સ જોઈએ, લાગણીઓ જોઈએ. આપણે કોઈ એવી વસ્તુ સાથે કેવી રીતે જોડાઈ શકીએ જેને આપણાથી કોઈ ફરક જ નથી પડતો? બહુ સાચો સવાલ છે. મને લાગે છે કે અહીં ભક્તિ અને માનવ મનોવિજ્ઞાનનો પ્રવેશ થાય છે. આપણા સ્ત્રોતો દર્શાવે છે કે લોકો સામાન્ય રીતે બે રીતે જોડાય છે. એક સકામી ભક્તો અને બીજા નિષ્કામી ભક્તો. હા, અને આ માનવ મનોવિજ્ઞાનને સમજવા માટે બહુ જ મહત્વનો મુદ્દો છે. જો મોટાભાગના લોકો ભગવાનને એક કોસ્મિક વેન્ડિંગ મશીન સમજે છે. મેં 100 રૂપિયાનો પ્રસાદ ચડાવ્યો તો સામે મને પ્રમોશન મળવું જોઈએ. હા, જાણે કોઈ બિઝનેસ ડીલ થતી હોય. શ્વાનો છે. પણ 9મા અધ્યાયના 22મા શ્લોકમાં એક બહુ મોટું આશ્વાસન આપવામાં આવ્યું છે. જે લોકો કોઈ પણ જાતની ડીલ વગર માત્ર શુદ્ધ પ્રેમથી અને અનન્ય ભાવે શરણમાં જાય છે, તેમના માટે કહેવાયું છે કે યોગક્ષેમમ વહામ્યહમ. આનો અર્થ શું થાય? એટલે કે તેમની જે જરૂરિયાતો છે તે હું પૂરી કરું છું, જેને યોગ કહેવાય, અને તેમની પાસે જે છે તેનું હું રક્ષણ કરું છું, જેને ક્ષેમ કહેવાય. આ યોગક્ષેમનો કન્સેપ્ટ બહુ ડીપ છે. આ માત્ર આર્થિક સુરક્ષાની વાત નથી લાગતી, આ સંપૂર્ણ માનસિક સુરક્ષાની વાત છે. જ્યારે આપણને ખબર હોય કે કોઈ અદૃશ્ય શક્તિ આપણું ધ્યાન રાખી રહી છે, ત્યારે આપણો અડધો સ્ટ્રેસ તો ત્યાં જ ખતમ થઈ જાય છે. બિલકુલ. અને આ જ સંદર્ભમાં સ્ત્રોતોમાં એક બીજી બહુ રસપ્રદ વાત કહી છે. શ્લોક 9:34માં સ્પષ્ટ સૂચના છે કે મારામાં મન પરોવો. આધુનિક ચર્ચાઓ આને સીધું જ ન્યુરોપ્લાસ્ટિસિટી અને લો ઓફ એટ્રેક્શન સાથે જોડે છે. હા, મેં આના વિશે વાંચ્યું છે. આપણે જે બાબત પર સતત ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ને, આપણા મગજના ન્યુરલ પાથવેઝ તેવા જ બની જાય છે. એટલે કે જો હું આખો દિવસ ઓફિસના પોલિટિક્સ, કોણે મારું ખરાબ કર્યું કે ભવિષ્યમાં મારું શું થશે, એના જ વિચારો કર્યા કરું, તો મારું મગજ એ નેગેટિવિટી અને એન્ઝાયટીને જ પોતાનો સ્વભાવ બનાવી લેશે. બિલકુલ. અને એનાથી વિપરીત, જ્યારે તમે એ અનંત, શાંત અને તટસ્થ તત્વ, જેને આપણે પરમાત્મા કહીએ છીએ, તેના પર મન કેન્દ્રિત કરો છો, ત્યારે તમે વાસ્તવમાં તમારા મગજને શાંતિ, સ્થિરતા અને અનંતતાના અનુભવ માટે રીવાયર કરી રહ્યા છો. વાહ, આ તો જબરદસ્ત ફંડા છે. હા, તમે જેની સાથે વારંવાર જોડાવાનો પ્રયાસ કરો છો, ધીમે ધીમે તમે તેવા જ બની જાઓ છો. આથી જ મારામાં મન પરોવો એ કોઈ ભગવાનનો અહંકાર નથી, પણ આપણા પોતાના ભલા માટેની સાયકોલોજીકલ ટ્રીક છે. અહીં એક ખરેખર રસપ્રદ વળાંક આવે છે. સ્ત્રોતોમાં એવું પણ વર્ણન છે કે ઘણા લોકો અન્ય દેવતાઓની કે અન્ય શક્તિઓની પૂજા કરે છે. મારી પાસે આને સમજવા માટે એક એનાલોજી છે. જણાવો. આ તો જાણે અલગ અલગ નળમાંથી આવતા પાણી જેવું છે. તમે રસોડાનો નળ ખોલો, બાથરૂમનો ખોલો કે બગીચાનો ખોલો, પાણી તો અંતે એક જ મુખ્ય જળાશય એટલે કે રિઝર્વોયરમાંથી આવે છે. તો જો બધી જ શક્તિઓ અંતે એક જ સુપ્રીમ સોર્સમાંથી આવતી હોય, તો પછી ગીતામાં એવું કેમ કહ્યું છે કે અન્ય દેવતાઓની પૂજા કરનારાઓ ભટકી જાય છે? વાંધો શું છે એમાં? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જો વાંધો નળમાં નથી, વાંધો લોકોની માનસિકતામાં છે. તમે નળ અને જળાશયનું બહુ જ સરસ ઉદાહરણ આપ્યું. થાય છે એવું કે મોટાભાગના લોકો નળ પાસે માત્ર એટલા માટે જાય છે કારણ કે તેમને એક ગ્લાસ પાણીની તરસ છીપાવી છે. અચ્છા, એટલે નાની જરૂરિયાત માટે. હા, એટલે કે સકામી લોકો માત્ર પોતાની નાની, અસ્થાયી ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવા માટે અલગ અલગ શક્તિઓ પાસે જાય છે. તેમને જળાશય સુધી પહોંચવામાં કોઈ રસ જ નથી હોતો. એટલે કે તેઓ માત્ર ટૂંકા ગાળાના ફાયદાઓ જુએ છે, શોર્ટ ટર્મ ગેઇન. હા. અને ગીતાનો નિયમ બહુ જ સ્પષ્ટ છે કે તમે જેની પૂજા કરો છો, જેની કામના કરો છો, તમને તે જ મળે છે. જો તમે માત્ર અસ્થાયી ભૌતિક સુખો પાછળ દોડશો, તો તમને એ મળશે ખરા, પણ એ સુખ પૂરું થતાં જ પાછું શૂન્ય. બેક ટુ સ્ક્વેર વન. બરાબર. તમે ફરીથી એ આવજાના ચક્રમાં એટલે કે અસંતોષની સાયકલમાં ફસાઈ જશો. જ્યારે શુદ્ધ ઈરાદાવાળા નિષ્કામી ભક્તોએ સમજે છે કે આ બધા નળ એક જ સોર સાથે જોડાયેલા છે, તેઓ સીધા એ મુખ્ય જળાશય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, જેથી કાયમી સંતોષ મળે. આખી વાતનો નિષ્કર્ષ એ છે કે ઈરાદો જ સર્વોચ્ચ છે. અને આ વાત આપણને આજના સ્ત્રોતોના સૌથી રસપ્રદ અને ક્રાંતિકારી ભાગ તરફ લઈ જાય છે. જો અનન્ય ધ્યાન અને શુદ્ધ ઈરાદો જ બધું હોય, તો પછી પેલી મોટી મોટી વિધિઓ, ધાર્મિક આડંબર અને મોંઘી પૂજાઓનું શું મહત્વ? એનું કોઈ મહત્વ નથી, સાચું કહું તો. આ અધ્યાયનો 26મો શ્લોક આખા જગતમાં પ્રખ્યાત છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એટલે કે એક સામાન્ય પાંદડું, ફૂલ, ફળ કે માત્ર થોડું પાણી,
જો સાચા ભાવથી અર્પણ કરવામાં આવે તો પણ ભગવાન તેનો સ્વીકાર કરે છે. આપણા સ્ત્રોતોના વિશ્લેષણમાં એક બહુ જ મજેદાર અને આંખો ખોલી નાખનારી વાત કહી છે કે ભગવાન બહુ સ્માર્ટ બિઝનેસમેન છે. હા, આ કન્સેપ્ટ ખરેખર બહુ ઊંડો છે. વિચાર કરો, આપણે માણસો કેટલા મૂર્ખ છીએ, જેણે આખી પૃથ્વી બનાવી, જેણે સોનાની ખાણો બનાવી, તેને ખુશ કરવા આપણે થોડુંક સોનું લઈને જઈએ છીએ. હા, ખરેખર હાસ્યાસ્પદ લાગ્યા હતું. ભગવાનને તમારી ભૌતિક વસ્તુઓ જોઈતી જ નથી. અને એટલા માટે જ તે એવા સ્માર્ટ બિઝનેસમેન છે કે તે આપણી પાસે એ જ વસ્તુઓ માંગે છે જે તેમણે પોતે પ્રકૃતિમાં મફત આપી છે. એક પાંદડું, એક ફૂલ કે પાણી. આની પાછળનું લોજિક શું છે? માત્ર સરળતા કે કોઈ બીજો મેસેજ છે? સરળતા તો છે જ, પણ આની પાછળ એક બહુ મોટો સામાજિક સમાનતાનો સંદેશ છે. આને યુનિવર્સલ ઇન્ક્લુઝિવિટી કહેવાય. અચ્છા. ભગવાન કહે છે કે મારી પાસે આવવા માટે તમારે અમીર હોવું કે કોઈ ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ લેવો જરૂરી નથી. તમારી પાસે કોઈ સંપત્તિ ન હોય, માત્ર એક શુદ્ધ હૃદય હોય ને, તો પણ તમે સીધા મારી સાથે જોડાઈ શકો છો. ભૌતિક વસ્તુઓનું મૂલ્ય બજારમાં હોઈ શકે, પણ આધ્યાત્મિક માર્ગ પર માત્ર ને માત્ર તમારા ઈરાદાની શુદ્ધતા ચલણમાં છે. આ તો આજના લોકશાહી મૂલ્યો કરતાં પણ જૂનો અને મજબૂત સમાનતાનો ખ્યાલ છે. સમાજના છેવાડાના માણસને પણ આ જ્ઞાન સીધી પહોંચ આપે છે. બિલકુલ. પણ મારે અહીંયા આધુનિક સમયનો આજના રિયલ વર્લ્ડનો એક પડકાર રજૂ કરવો છે. આપણે આજના દેખાડા અને ભૌતિકવાદના સમયમાં જીવીએ છીએ. હા, એ તો છે જ. આજની કોર્પોરેટ લાઈફમાં સફળતાની વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે. તમારું બેંક બેલેન્સ, તમારું ડેઝિગ્નેશન, તમારી કાર. અહીં સતત હરીફાઈ છે. આવા ક્રૂર કોર્પોરેટ જગતમાં માત્ર શુદ્ધ ઈરાદો લઈને જવું કેટલું વ્યાવહારિક છે. સ્ત્રોતોમાં આને આજના વર્કપ્લેસ એથિક્સ સાથે જોડવામાં આવ્યું છે કે આપણે આસક્તિ વિનાનું કર્મ કરવું જોઈએ. એટલે કે પરિણામની ચિંતા છોડી દેવી. પણ પ્રેક્ટિકલી વિચારો, જો હું મારા બોનસની કે મારા પ્રમોશનની ચિંતા છોડી દઉં તો હું કામ કરવા માટે મોટિવેટ કેવી રીતે થઈશ? શું આસક્તિ વિનાનું કર્મ આપણને આળસો નહીં બનાવી દે? આ બહુ જ કોમન અને મહત્વનો પ્રશ્ન છે. આપણને એવું જ શીખવવામાં આવ્યું છે કે જો લક્ષ્ય પર નજર ન હોય તો માણસ ભટકી જાય. હા, ગોલ ઓરિએન્ટેડ રહેવાનું કહેવાય છે. પણ સાયકોલોજી શું કહે છે તે સમજો. જ્યારે તમે માત્ર ને માત્ર પરિણામ એટલે કે ટાર્ગેટ, પ્રમોશન કે બોનસ પર જ ધ્યાન કેન્દ્રિત કરો છો ને, ત્યારે તમારું મગજ સતત ભવિષ્યમાં જીવે છે. જો ટાર્ગેટ પૂરો નહીં થાય તો શું થશે? જો બોસ ખુશ નહીં થાય તો શું થશે? અરે હા, આ ભવિષ્યની ચિંતા સીધી એન્ઝાઇટી અને સ્ટ્રેસને જન્મ આપે છે. બરાબર. અને સ્ટ્રેસમાં માણસ ક્યારે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી શકતો નથી. એટલે જ્યારે ગીતા આસક્તિ વિનાના કર્મની વાત કરે છે, ત્યારે તે કામ છોડવાની વાત નથી કરતી, પણ કામની ચિંતા છોડવાની વાત કરે છે. ઓહ, આ બહુ મોટો ડિફરન્સ છે. હા, જ્યારે તમે પરિણામની ગુલામીમાંથી મુક્ત થઈ જાઓ છો, ત્યારે તમારી 100% એનર્જી અને તમારું 100% ફોકસ તમારા વર્તમાન કામ પર લાગે છે. તમે એ પ્રોજેક્ટ પર માત્ર પ્રમોશન માટે નથી કામ કરતા, પણ એ કામ શ્રેષ્ઠ રીતે કરવું છે તેવા શુદ્ધ ઈરાદાથી કરો છો. એટલે કે તમે મનોવિજ્ઞાનની ભાષામાં જેને આપણે ફ્લો સ્ટેટ કહીએ છીએ, તેમાં પ્રવેશી જાઓ છો, જ્યાં કામ પોતે જ એક આનંદ બની જાય છે. એક્ઝેક્ટલી. અને જે વ્યક્તિ ભય કે એન્ઝાઇટી વિના ફ્લો સ્ટેટમાં કામ કરે છે ને, તે ગભરાયેલા વ્યક્તિ કરતાં હંમેશા વધુ પ્રોડક્ટિવ અને ક્રિએટિવ હોય છે. સાચી વાત છે. પરિણામ તો તેને મળવાનું જ છે, બલકે વધુ સારું મળવાનું છે, કારણ કે તેણે પ્રોસેસ પર પૂરતું ધ્યાન આપ્યું છે. વળી આ સિદ્ધાંત તમને હેતુ આધારિત જીવન આપે છે. આ અધ્યાયનો અંતિમ સંદેશ એ પણ છે કે વ્યક્તિનો ભૂતકાળ ગમે તેવો રહ્યો હોય, જો તે સાચા હૃદયથી, શુદ્ધ ઈરાદાથી વર્તમાનમાં પોતાના કર્મો સુધારે, તો તે તરત જ શાંતિ અને સફળતાનો અધિકારી બની જાય છે. આ ખરેખર એક માસ્ટર કી છે. અને મને હવે સમજાયું કે આખા અધ્યાયને રાજવિદ્યા શા માટે કહેવામાં આવે છે. તો ચાલો આપણે આજના આ ગહન અભ્યાસના મુખ્ય મુદ્દાઓ પર એક નજર ફેરવી લઈએ. આપણે શરૂઆત કરી અજ્ઞાનના રહસ્ય અને વિજ્ઞાનથી, કે કેવી રીતે આ કોઈ ભવિષ્યનો વાયદો નથી, પણ વર્તમાનમાં અનુભવી શકાય તેવો પ્રયોગ છે. બિલકુલ. પછી આપણે ક્વોન્ટમ ફિલ્ડ અને મૂવી સ્ક્રીનના ઉદાહરણથી સમજ્યા કે અંતિમ સત્ય કેવી રીતે બધી જ બાબતોથી અલિપ્ત રહીને પણ બધાનો આધાર બને છે. અને ત્યારબાદ આપણે ન્યુરોપ્લાસ્ટિસિટી અને માનવ મનની વાત કરી કે આપણે જેની પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ
તેવા જ બની જઈએ છીએ. રાઈટ. અને છેલ્લે પેલા પાંદડા અને પાણીના અર્પણથી લઈને આપણે એ સમજ્યા કે ઈરાદાની શુદ્ધતા કેવી રીતે આપણા આજના કોર્પોરેટ એથિક્સ અને સ્ટ્રેસ ફ્રી કામકાજનો પાયો બની શકે છે. આ એક અદ્ભુત સફર રહી. જ્ઞાન, ભક્તિ અને કર્મનો આ કેવો સુંદર સમન્વય છે. તે આપણને દુનિયા છોડીને જંગલમાં ભાગી જવાનું નથી કહેતો, પણ આ જ દુનિયાની ભીડભાડમાં ઓફિસના ડેસ્ક પર બેસીને પણ કેવી રીતે શાંત અને સ્થિર રહી શકાય તેની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપે છે. એકદમ સાચું. અને સાંભળનારાઓ માટે આજના આ ગહન અભ્યાસના અંતે હું એક વિચાર રજૂ કરવા માંગુ છું, જે કદાચ તમારો આખો દિવસ જોવાનો નજરિયો બદલી નાખશે. આપણે આખી ચર્ચામાં જોયું કે બ્રહ્માંડની શક્તિ માત્ર ભૌતિક ક્રિયાઓ નથી જોતી, પણ તેની પાછળનો શુદ્ધ ઈરાદો જુએ છે. જો ખરેખર આપણા ઈરાદાઓ જ આપણી વાસ્તવિકતા અને બ્રહ્માંડ સાથેનું આપણું જોડાણ નક્કી કરતા હોય, તો આજે આ ચર્ચા પૂરી થયા પછી તમે જે પણ સૌથી પહેલું કામ કરવા જઈ રહ્યા છો, પછી ભલે તે કોઈ કલીગને ઈમેલ કરવાનો હોય, કોઈને ફોન કરવાનો હોય કે માત્ર જમવા બેસવાનું હોય, એક ક્ષણ માટે રોકાજો અને તમારી જાતને પૂછજો. હા, ચોક્કસ પૂછજો. આ કામ પાછળનો મારો સાચો ઈરાદો શું છે? શું તે ઈરાદો તમને કોઈ ડર, અહંકાર કે અપેક્ષાઓમાં બાંધી રહ્યો છે? કે પછી તે ઈરાદો એટલો શુદ્ધ છે કે તે તમને અંદરથી સંપૂર્ણ મુક્ત કરી રહ્યો છે? બસ આ જ વિચાર સાથે આપણે આજના આ ગહન અભ્યાસને અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવા એનાલિસિસ સાથે. ધન્યવાદ.